ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પૂરું પાડવાની યોજના અંતર્ગત લાવવામાં આવેલી પાઇપલાઇનો વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે સેક્ટર 28ના એક મેદાનમાં ધૂળ ખાઈ રહી છે। જી હા, સ્થાનિકોના જણાવ્યા અનુસાર 100 કરતાં પણ વધુ મોટી દાટ પાઇપલાઇનો ખુલ્લામાં પડી રહેવાના કારણે તડકા અને માટીના લીધે બગડી ગઈ છે। એટલું જ નહીં પણ અનેક પાઇપોમાં તો અત્યારથી જ મોટા કાણા પડી ગયા છે। તંત્રની આ ઉદાસીનતાના કારણે પ્રજાની કચેરીના લાખો રૂપિયા વેસ્ટ થઈ રહ્યા છે। આ ઉપરાંત આ પાઇપો ખુલ્લા રમતના મેદાનમાં પડી હોવાથી સ્થાનિક નાના બાળકો ત્યાં રમવા આવી શકતા નથી, જેના પગલે રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પાઇપલાઇનોનો સત્વરે યોગ્ય નિકાલ કે ઉપયોગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સેક્ટર 28માં ઊભા છીએ, જે 24 કલાક પાણીની લાઈન નાખવાની વાત થઈ હતી ત્યારે હાલ અનેક સેક્ટરોમાં પાણીની પ્રોબ્લેમ છે। ત્યારે સેક્ટર 28ની જે ભૂંગળાઓ છે પાણી નાખવાના જે 24 કલાકમાં તે અત્યારે માટી કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા 100 કરતાં વધારે ભૂંગળાઓ છે જે માટી થઈ ગયા છે ને તેની અંદર બી માટી જામ થઈ ગઈ છે અને અહીંયા જે ઝાડા આવે છે એ ઝાડા બી થઈ ગયા છે અને જે અનેક જગ્યાએ અહીંયા અત્યારે ઘર બનાવે ત્યારે તેનું કાટમાળ બી અહીંયા ફેંકી દેવામાં આવે છે। તેના કારણે અહીંના જે બાળકો છે તે અહીંયા મેદાનમાં રમી નથી શકતા, કારણ કે તેમના મમ્મી પપ્પાને ચિંતા રહે છે કે બાળકને વાગી ના જાય। અને 100 કરતાં બી વધુ અહીંયા જે પાણીની લાઈન છે તે એક્સ્ટ્રા લાવી ગઈ છે, જે તો સરકાર દ્વારા ટાર્ગેટ નહોતો કે આ જગ્યાએ આટલી પાણીની લાઈન જે છે એ બી એક મોટો સવાલ પેદા થાય છે। અને સાથે અહીંયા બીજી બે છે તેમાં એક તો લાઈનમાં જે કાણું પડી ગયું છે એક અહીંયા કાણું પડી ગયું છે એટલે તમે સમજી શકો છો કે અહીંયા જે કાણું બી પડી ગયું છે એટલે આ બધી હવે વેસ્ટ છે। તો આ કરોડો રૂપિયાની જે પાણીની લાઈન હતી તે હવે વેસ્ટ થઈ ગઈ છે તેમ આપણે કહી શકીએ। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।